દાખલા તરીકે તમારે કોઈ નોંધ છે, એના સાધની કાગળ માગવા છે. કોઈ વારસાઈ નોંધ છે કે કોઈ હક્કમીની નોંધ છે, એમાં બેમાં આંબો ચડેલો નથી. વારસાઈમાં આંબો ચડાવવો પડે ને, બરોબર છે? હયાતીમાં હકમાં આંબો ચડાવવો પડે. અને હક કમી હોય તો હક કમી શેના આધારે થયું છે એના સાધની કાગળ માગવા છે. આવું તમારે માગવું તો 3 નોંધ લખી નાખવાય. નોંધ નંબર 452, નંબર 1525, બરોબર છે? એમ નોંધ નંબર લખી નાખો અને 7, 12, 8નું પાની વારે જોઈન્ટ કરી દો એટલે શેનું એનું માગવાનું છે એ ખબર પડે. નીચે કાંઈ વિગત લખવાની લખી નાખો કે ભાઈ આના સાધની કાગળો આપવા. એનો જે કાંઈ ચાર્જ થતો હશે એ તમારી પાસે ત્યાં ભરાવી દેશે એટલે તમારી ઘરે કાગળ મળી જાય. એમાં એ જો એમ લખાઈને આવે લેખિતમાં કે સાધની કાગળ આ નોંધના અવેલેબલ નથી, તો પણ એક માહિતી જ મળી ગઈ તમને. એ પુરાવો થઈ ગયો. તમારે જે કોર્ટના કામે લેવો હોય ત્યાં એ વાપરી શકાય. તો સાધનિક કાગળો માગવા માટે થઈ અને આ વસ્તુ થઈ. ક્યાં આપી શકો? તમારી જે તે ઓફિસ હોય એ મુખ્ય અધિકારીના નામથી આપી શકો. અને ક્યાંય ખબર ન પડે કલેક્ટરમાં આપી દેવાય. કલેક્ટરમાંથી જ્યાં જાતી હશે ત્યાં નીચે વહી જશે, બરોબર છે? પણ માહિતી સ્પષ્ટ માગવાની. 7, 12, 8 છે તો હારે જોડો તમે 7 નંબર. એમાં જે નોંધ માગતા હોય એની પર રાઉન્ડ કરો અને અહીંયા ફોર્મમાં લખો કે નોંધ માટલાના સાધનિક કાગળો આપવા બાબત. રેડી? તો આ હતી માહિતી અધિકાર નીચે કોઈ કાગળ ન મળતા હોય તો માગવાની યાદી.